નમસ્તે મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા વિડીયોમાં. મિત્રો, આજની રેસીપી બનાવવા માટે મેં જીરાસર ચોખા લીધા છે 1 બાઉલ. તો ચોખાને મેં સારી રીતે ધોઈ અને એને આપણે સૌથી પહેલાં તો કૂક કરી લઈશું. તો તપેલીમાં આપણે પાણી મૂકી દઈશું. પાણી થોડું ઉકળે એટલે આપણે ચોખાને એમાં કૂક થવા મૂકીશું. મિત્રો, આપણું પાણી થઈ ગયું છે. એમાં આપણે થોડી હળદર એડ કરી દઈશું અને થોડું આપણે મીઠું એડ કરી દઈશું. હવે આપણે જે ચોખાને ધોઈને રાખ્યા છે એ ચોખાને એમાં એડ કરી અને ચોખાને પહેલાં તો રાંધી લઈશું. મિત્રો, ભાત રંધાય ત્યાં સુધી આપણે વઘાર કરી લઈએ. તો વઘાર માટે કેરી લીધી છે. કેરી એકદમ કાચી નથી લીધી, કાચી કેરી બહુ જ ખટ્ટી હોય છે. તો મેં થોડી સહેજ મીડિયમ પાકી કેરી લીધી છે અને એની સાથે ડુંગળી લીધી છે. તો મિત્રો, વઘારની શરૂઆત કરીએ. મિત્રો, વઘાર માટે આપણે કઢાઈ લઈશું. એમાં સૌ પહેલાં તો આપણે રાઈ એડ કરી દઈશું. એની સાથે આપણે થોડું જીરું એડ કરી દઈશું. રાઈ અને જીરાને થોડું આપણે ફૂટવા દઈશું. હવે એમાં આપણે તેલ એડ કરી દઈશું. એકદમ સારી રીતે રાઈ અને જીરું આપણે તળવા દઈશું. રાઈ જીરું થઈ ગયું છે. હવે આપણે એમાં તીખાશ માટે લવિંગ લઈ લઈશું. 3 થી 4 લવિંગ આપણે એડ કરીશું. 3 થી 4 આપણે સૂકા લાલ મરચાં લઈશું અને 3 થી 4 આપણે લીલા મરચાં એડ કરી દઈશું. વઘારને આપણે સારી રીતે ફૂટવા દઈશું. આપણે લીમડાના પાન એડ કરી દઈશું. હવે આપણે ડુંગળીને કટિંગ કરીને રાખી છે એને આપણે એની અંદર એડ કરી દઈશું. એક મીડિયમ સાઇઝની આપણે ડુંગળી લીધી છે અને રફલી મોટી જ કટિંગ કરીને લીધી છે. ડુંગળીને આપણે થોડી વઘાર સાથે ફ્રાય કરવા દઈશું. ડુંગળીનો સહેજ કલર ચેન્જ થાય એટલે આપણે એમાં કેરી લીલી કટિંગ કરીને રાખી છે એને આપણે એમાં એડ કરી દઈશું. મિત્રો, ડુંગળી સરસ એવી વઘારમાં થઈ ગઈ છે. હવે આપણે આની અંદર કેરી એડ કરી દઈશું. કેરીને પણ મેં લાંબી સ્લાઇસમાં જ કટ કરીને રાખી છે. થોડી આપણે વધુ એડ કરી દઈશું. ધાણા પાવડર એડ કરી દઈશું. કિચન કિંગ મસાલો છે એને આપણે એડ કરી દઈશું. આપણે સારી રીતે ચલાવી દઈશું. કેરી થોડી વઘારમાં કૂક થઈ જાય ત્યારબાદ આપણે ચોખાને એડ કરીશું. મિત્રો, આપણે હવે
મીઠું એડ કરી દઈશું. આપણે ઓલરેડી ભાતમાં મીઠું એડ કરેલું જ છે, એટલે વઘારના ભાતનું મીઠું એડ કરીશું અને આપણે મીડિયમ તીખું મરચું એડ કરી દઈશું. હવે આપણે ભાતને આની અંદર એડ કરી દઈશું. તમારે વધેલો ભાત જો આ રીતે વઘારવો હોય તો પણ ખૂબ જ ખાવામાં ટેસ્ટી લાગે છે. અને આ રીતે બનાવીને ખાશો તો પણ ગરમા ગરમ ખૂબ જ ટેસ્ટી લાગશે. આપણે થોડી કોથમીર એડ કરી દઈશું. મિત્રો, તો મેંગો પુલાવ બની અને રેડી થઈ ગયો છે અને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ અને સર્વ કરી દઈશું. તો મિત્રો, ફટાફટ બની અને રેડી થઈ જતા મેંગો રાઈસ બની અને રેડી થઈ ગયા છે. મિત્રો, તો આ સાથે મારો વિડીયો પૂરો થાય છે. જો મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. અને કમેન્ટમાં જરૂરથી લખો કે મારી આ રેસીપી તમને કેવી લાગી. ફરી મળીએ એક નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી આવજો મિત્રો. થેન્ક યુ.